માનવતાની મહેક સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જો કે સુરત શહેર સહિત ઉપરવાસમાં સતત 4 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે, જેના પગલે લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં કમફોડી સ્થિતિ જોવા મળી રહી છે। કબરનગર બેઠી કોલોની સહિત 1000થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે। પાણીમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા તન મન અને ધનથી અવિરત સેવાનો ધોધ વહેડાવી રહ્યા છે, જેમાં દાતાશ્રીઓ તરફથી પણ ઉદાર દિલે યોગદાન અપાઈ રહ્યું છે। સંસ્થાના કાર્યકર્તાઓ રાત દિવસ સમય કે પોતાના રોજગાર પરિવારની ચિંતા કર્યા વગર આવી પડેલ આપદાને અવસરમાં બદલી અસરગ્રસ્તો સુધી સેવા પહોંચાડી રહ્યા છે। દેશમાં જ્યારે પણ કોઈ કુદરતી આપદા આવે છે, ત્યારે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર અવિરત સેવા કરી આપદાને અવસરમાં બદલી નાખે એ જ ભારત દેશની સૌથી મોટી તાકાત છે। તમામ લોકોની ખૂબ સરસ કામગીરી છે અને આજે અમે આ વિસ્તારની જે અમે જોયું અને અંદર જઈને અમે જેટલા લોકોને કહ્યું છે, ઘણું પાણીનું લેવલ ઉતરી ગયું છે અને લિંબાયત પોલીસની સરાહનીય કામગીરી છે અને એસએમસીના ફાયર ટીમની માર્શલ્સની તમામની પણ ખૂબ સારી કામગીરી છે। પરંતુ હું અહીંના લોકોને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે અમે લોકો તમારી માટે સહાય લઈને જ આવીએ છીએ। એસએમસી લઈને આવે છે, ફાયર અધિકારી લઈને આવે છે, અલગ અલગ શહેરની વિવિધ સંસ્થાઓ લઈને આવીએ છીએ। તો જ્યારે આપ સુધી જે સહાય જે પણ સંસ્થા લઈને આવે, એમના માણસો લઈને આવે છે, તો એમની સાથે આપણે પોઝિટિવ અને એકદમ એમની સાથે ફેવરેબલ આપણે બિહેવિયર કરવાનું છે। દરેકને દરેક સેવા મળશે, પહોંચશે જ। તમારી માટે જ અમે આવ્યા છે અને આ જેટલી પણ લિંબાયત પોલીસ કામ કરી રહી છે કે ફાયરની ટીમ કામ કરી રહી છે, ફક્ત ને ફક્ત તમારી માટે જ કામ કરી રહી છે। એટલે તમારા પ્રત્યે પણ એમની સાથે સારું અને પોઝિટિવ વ્યવહાર રહે એવી આપ સૌને મારી વિનંતી છે અને વહેલા તકે પાણીનું લેવલ ઘણું ઉતરી ગયું છે અને ઉતરી જશે અને તમે લોકો સલામત રહો, સુરક્ષિત રહો। તમારા બાળકો આ ગંદા પાણી છે એની અંદર રોડ ઉપર છે, અંદર નાહી રહ્યા છે, એની તાકેદારી રાખો કે આગળ જઈને એમને કોઈ બીજા રોગની કે કોઈ એવા રોગની એમનો સામનો નહીં કરવો પડે। જેટલા તમે ઘરમાં રહેશો એટલા સુરક્ષિત રહેશો। જય હિન્દ।